હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમને અમારી ચેનલમાં. આપણે આગળના વિડીયોમાં શીખી ગયા છીએ કે 3.1 આપણે જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતા એ સોલ્વ કર્યા છે, અને જે સંપાતી રેખાઓ છે, છેદતી રેખાઓ, સમાંતર રેખાઓ, એના ગુણોત્તર શું હોય અને કઈ રીતે એને એક્સપ્લેન કરવું. હવે નેક્સ્ટ છે કે આપણે આનો 3.2 છે. 3.2માં કેટલાક ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે અને કેટલા ઉદાહરણ ઇમ્પોર્ટન્ટ છે એ આપણે આજે શીખીશું. તો ફર્સ્ટ છે કે આપણે બેઝિક સમીકરણ યુગ્મની બેઝિક બે રીતો હતી. એક તો લોકની રીત હતી અને બીજી આદેશની રીત હતી. આજે આપણે શીખીશું આદેશની રીત. આજે આદેશની રીત તો કોને કહેવાય એ એક નોટ તરીકે અહીંયા આપેલું છે કે આપેલ એક ચલની કિંમત બીજા ચલના સ્વરૂપમાં મેળવીને સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવીએ છીએ. તો આ મેળવવાની રીતને કઈ રીત કહેવાશે? તો કે આદેશની રીત કહેવાશે. ઓકે, તો આમાં આપણે એક ઉદાહરણ 6 ઇમ્પોર્ટન્ટ છે ફર્સ્ટ. પછી 3.2માં ક્વેશ્ચન 1, 3.2, 3 and 4 and 6 આટલા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. મને એવું છે કે આ ક્વેશ્ચન હું તમને સોલ્વ કરાવું છું. અત્યારે જેટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હશે એટલે હું તમને સોલ્વ કરાવીશ, બરાબર. આજે ઉદાહરણ 6 શીખીએ. તો ઉદાહરણ 6 શું કહે છે? આદેશની રીતે આપણે એને સોલ્વ કરવાનું છે. તો કઈ રીતે સોલ્વ થશે આપણે ચાલુ કરીએ. લેટ્સ સ્ટાર્ટ નાઉ. ઉદાહરણ 6. ઉદાહરણ 6 શું છે કહે છે કે એક દુકાનદાર બે પેન્સિલ અને 3 રબરની કિંમત 9 છે, અને 9 પેન્સિલ અને 6 રબરની કિંમત કેટલી છે? 18. તો પેન્સિલ અને રબરની કિંમત શોધો. આપણે શું શોધવાનું છે? કે પેન્સિલ અને રબરની કિંમત આપણે શોધવાની છે. તો આપણે જો ધારો કે પેન્સિલ અને રબર, જો પેન્સિલ હું x ધારું, રબર હું y ધારું, ધારો કે પેન્સિલની કિંમત x હોય અને રબરની કિંમત y હોય, તો આપણે સમીકરણ બનાવીએ. એ સમીકરણ શું કહે છે? તો કે પહેલા એક દુકાનદાર પાસે શું છે? 2 પેન્સિલ 3 રબરની ટોટલ કિંમત કેટલી છે? તો કે 9. તો 2 પેન્સિલ 3 રબરની પેન્સિલ કેટલી છે? 9. ઇક્વેશન નંબર 1. સેકન્ડ શું છે? તો કે 4 પેન્સિલ અને 6 રબરની કિંમત કેટલી છે? 18. તો 4 પેન્સિલ પ્લસ 6 રબરની કિંમત કેટલી છે? 18. ઇક્વેશન નંબર 2. હવે ચલો આપણે સ્ટાર્ટ કરીએ. આદેશની રીતમાં એવું છે કે કોઈ બી સમીકરણમાં તમે એક્સને કરતા બનાવો અને એ એક્સના કરતાને જે સમીકરણને એક્સના કરતા બનાવે છે એના વિરુદ્ધ બીજું ઇક્વેશન છે, એમાં એક્સની વેલ્યુ તમે પુટ કરો, એટલે કે એક્સની વેલ્યુ એમાં મૂકો તો તમને વાયની કિંમત મળે છે. અને વાયની કિંમત મળ્યા બાદ જે તમને એક્સને કરતા બનાવ્યા હતા એ સમીકરણ આપણે 3 લઈએ, તો એ સમીકરણ 3માં તમે એક્સની વેલ્યુ જે હતી એમાં વાયની વેલ્યુ મૂકો તો તમને એક્સની વેલ્યુ મળશે. આ છે આદેશની રીત. આદેશની રીત આપણે એને વધારે એક્સપ્લેનેશન આપીએ તો કે ફર્સ્ટ ચાલો કે ઇક્વેશન 1 છે મારું, એ ઇક્વેશન 1માં હું કરતા બનાવું છું. તો કે 2x + 3y = 9. હવે મારે એક્સને કરતા બનાવો છે તો એક્સ હું ઇક્વલ ટુની આ સાઈડ રાખીશ, આ 9 એમના એમ. હવે આમ પ્લસ છે તો આ સાઈડ જશે તો શું થઈ જશે? માઇનસ, બરાબર. અહીંયા એક્સ સાથે શું છે? મલ્ટિપ્લિકેશનમાં 2. તો ઇક્વેશનની આ સાઈડ આવશે, ઇક્વલ ટુની આ સાઈડ આવે તો 2 ડિવાઈડમાં જશે. અહીંયા મલ્ટિપ્લિકેશનમાં તો અહીંયા ડિવાઈડમાં ગયો, અહીંયા પ્લસ હતું તો અહીંયા માઇનસમાં ગયું. અહીંયા માઇનસ હોય તો આ સાઈડ ઇક્વલ ટુની આ સાઈડ જશે તો પ્લસ થઈ જશે, અહીંયા ડિવાઈડમાં હશે તો ત્યાં મલ્ટિપ્લિકેશન થઈ જશે. એ તો તમને ખબર જ છે. ચલો હવે આપણે આ એક્સની કિંમત, આ ઇક્વેશન આપણે 3 આપ્યું. આ ઇક્વેશન 3ની વેલ્યુની કિંમત ઇક્વેશન 2માં મૂકતા, આ ઇક્વેશન 2માં આપણે મૂકીએ
ચલો ઇક્વેશન 2 આપણું શું હતું તો કે ઇક્વેશન 2 હતું 4x + 6y = 18. આમાં આપણે x ની વેલ્યુ અંદર મૂકીએ તો 4 બ્રેકેટમાં 9 - 3y / 2 + 6y = 18. આવું આપણને મળશે. હવે શું કરીએ છીએ તો કે આ 4x છે, 4x ની વેલ્યુ છે અહીંયા. તો હવે આ 2 × 2 = 4, તો શું બચ્યું અહીંયા 2. 9 - 3y + 6y = 18. બરાબર. હવે ઇક્વલ ટુ 9 × 2 = 18 - 3 × 2 = 6y + 6y = 18. માઇનસ પ્લસ કટ, કારણ કે -6 + 6 શું થઈ જશે 0. 18 તો શું બચ્યું અહીંયા 18 = 18. અહીંયા આપણે કોઈ x ની વેલ્યુ બી નથી મળતી ને y ની વેલ્યુ બી નથી મળતી. તો શું કહે છે અહીંયા કે જો તમારી કોઈ x કે y ની વેલ્યુ, y ની તમામ કિંમતો માટે સત્ય છે, આપણે y ની કોઈ નિશ્ચિત કિંમત ઉકેલ મેળવી શકતા નથી, તો અને x ની પણ વેલ્યુ આપણે મળતી નથી, તો આ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે શું બંને સમીકરણો સમાન છે. આ કેવા સમીકરણો છે કે બંને સમાન છે અને એના ઉકેલો કેવા મળશે તો કે અનંત ઉકેલો મળશે. તો આવા તમને કન્ફ્યુઝ કરવા માટે બી કે આમાં કેવું ઇક્વેશન આવે, શું થાય, કેવી રીતે હોય, તો આવા ઇક્વેશન બી તમને આપી શકે છે એક્ઝામમાં. તો મારા ખ્યાલથી આ ઇમ્પોર્ટન્ટ હતું. હવે આપણે ચલો આ આદેશની રીત છે એને ફોર્મેટ થોડી યાદ કરી લઈએ કે ચલો આપણને એને ભૂલી જવાતું હોય કે આના પછી મારે શું કરવું છે, તો આપણે એક લખીએ કે આદેશની રીત. સ્ટેપ બાય સ્ટેપ આપણે લખીશું કે આદેશની રીત આપણે કેવી રીતે સોલ્વ કરવાની. ચલો ફર્સ્ટ તો કે આદેશની રીતમાં હું પહેલાં શું કીધું કે બે ઇક્વેશન હોય, સમીકરણ 1 અને સમીકરણ 2 લખો પહેલાં. પછી સમીકરણ ગમે તે સમીકરણમાંથી તમે એક્સને કરતા બનાવી શકો. હું અહીંયા તો એક્સની એક જ લખું. સમીકરણ 1 માંથી એક્સને કરતા બનાવો. પછી એક્સને કરતા બનાવ્યા બાદ જે સમીકરણ 1 સિવાયનું જે સમીકરણ 2 છે એને કરતા બનાવ્યા બાદ એને સમીકરણ 3 નામ આપો. પછી એને બનાવ્યા બાદ સમીકરણ 3 ની વેલ્યુ, સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકો. તમે જ્યારે સમીકરણ 2 માં વેલ્યુ મૂકો છો ત્યારે તમને શું મળશે, ત્યારે y ની કિંમત તમને મળશે. આ y ની કિંમત સમીકરણ 3 માં મૂકો. સમીકરણ 3 માં મૂકો. સમીકરણ 3 કયું છે તો જે x ના કરતા બનાવ્યા હતા એ સમીકરણ 3 છે. તો તમને શેની વેલ્યુ મળશે તો કે x ની, પછી તમને x ની કિંમત મળશે. તો ફાઇનલી તમને x અને y બંને મળી ગયા છે. આ ઓર્ડર છે, આ સ્ટેપ બાય સ્ટેપ છે આદેશની રીત તમને કેવી રીતે સોલ્વ કરવી એ. તો થેન્ક યુ ફોર વોચિંગ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.